હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અગેન મારી ચેનલ વેલનેસ વિથ આશિકમાં. આજે હું તમારા બધા માટે જબરદસ્ત પોઈન્ટ લઈને આવ્યો છું અને આ પોઈન્ટ એટલો પાવરફુલ છે કે એના વગર તમારું અને મારું જીવન અધૂરું છે અને આ દુનિયાનું અસ્તિત્વ છે એ અશક્ય છે. અને એ છે આ દુનિયાનું બેસ્ટ ન્યુટ્રિશન અને જે ફ્રીમાં મળે છે ઓલમોસ્ટ, અને એ છે પાણી. તો મિત્રો, પાણી વગર આ જીવનની કલ્પના છે એ થઈ શકતી નથી. પાણી તમારા અને મારા અને દરેક મનુષ્યના જીવનમાં ખૂબ જ અગત્યનો રોલ છે એ પ્લે કરે છે. તો આજે હું તમને પાણી વિશે સમજાવીશ કે પાણીના ફાયદાઓ શું છે, પાણી તમારે કેટલું પીવું જોઈએ, જો પાણી નથી પીતા તો તમારા બોડીમાં શું શું ગેરફાયદાઓ છે એ થઈ શકે છે. તો મિત્રો, પાણી એ બેસ્ટ ન્યુટ્રિશન છે. પાણી છે એ ખરેખર ફ્રીમાં મળે છે ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ. અને પાણી તમારા બોડી માટે જબરદસ્ત એનર્જેટિક ડ્રિંક છે, રાઈટ? પાણી તમારા બોડીમાં જેને કહેવાય કે એનું મહત્વ કેટલું છે તમને આગળ સમજાવું છું. પાણી વગર તમારું બોડી અને બોડીના જે અંગો છે, જેમ કે કિડની છે, તમારું ડાયજેશન સિસ્ટમ છે, તમારું ગટ હેલ્થ છે, રાઈટ, કે તમારા જેને કહેવાય કે બોન્સ છે, એ પ્રોપર વર્ક કરી શકતા નથી. તમારું મગજ છે એ પણ પાણી વગર પ્રોપર વર્ક કરી શકતું નથી. અને આપણું બોડી છે મિત્રો, એ 60-70% છે એ પાણીનું બનેલું છે. તો તમે વિચારી શકો છો કે આપણા બોડીનો જે 60-70% ભાગ છે એ આપણા બોડી માટે કેટલો બધો મહત્વનો છે. તો પાણી કેટલું પીવું જોઈએ એ તમને એક છેલ્લે સમજાવું છું. એના માટે સ્ટે ટ્યુન, રાઈટ? પણ એ પેલા અગેન પ્રશ્ન થાય કે પાણીના ફાયદાઓ શું શું છે. તો સિમ્પલ છે કે જો તમે જેટલું પાણી પીવો છો, રાઈટ, તો પાણીથી તમારું જેને કહેવાય કે ડાયજેશન સિસ્ટમ છે એ સારી રહે છે. આ પાણીથી તમારા લોહીનું સર્ક્યુલેશન છે, જે પરિભ્રમણ છે એ પણ સારું રહે છે. તમારી સ્કિન છે એ ગ્લો થાય છે. તમારું જે કંઈ પણ જોઈન્ટ લુબ્રિકન્સ છે, અગેન એમાં પણ પાણીનો મહત્વનો રોલ છે. પાણી તમને એનર્જી છે એ પ્રોવાઈડ કરે છે. પાણી તમારા મગજના ભાગ માટે પણ ખૂબ જ મહત્વનું છે. પાણી તમે પ્રોપર સારી રીતે પીવો છો, તમારી કિડની છે એ પ્રોપર રીતે સારી રીતે ફંક્શન કરે છે. તમારી ચયાપચયની ક્રિયા છે, પાચન ક્રિયા છે, એ પણ જબરદસ્ત રહે છે, રાઈટ? તો આટલા બધા બેનિફિટ્સ છે મિત્રો પાણીના રહેલા છે. પાણી જેને કહેવાય કે એવું કહેવાય છે કે દુનિયાનું 97% પાણી પીવા લાયક નથી. તો તમારે પાણી પીવામાં ઘણું બધું ધ્યાન રાખવાનું છે. પાણી છે એ ચોખ્ખું પીવાનું છે, ક્લીન પીવાનું છે. જો પાણી તમે સારું નથી પીતા તો પણ જેને કહેવાય કે ડાયેરિયા તમને થઈ શકે છે, તમને કોલેરા થઈ શકે છે. આવા ઘણા બધા ગેરફાયદાઓ છે. પાણી નથી પીતા તમને બ્લોટિંગ થઈ શકે છે. પાણી નથી પીતા તમારી ડાયજેશન સિસ્ટમ છે એ પ્રોપર વર્ક કરતી નથી. અને જો તમે પાણી નથી પીતા અને તમે વેઇટ લોસ પ્રોસેસમાં છો તો તમારું જેને કહેવાય કે વેઇટ લોસ પણ પ્રોપર થઈ શકતું નથી જો તમે પ્રોપર વોટર ઇન્ટેક કરતા નથી. તો પાણીનો રોલ ખૂબ જ મહત્વનો છે તમારા જીવનમાં. અને છેલ્લે પ્રશ્ન એમ થાય કે પાણી કેટલું પીવું જોઈએ. તો પાણી છે સાયન્ટિફિકલી તમારે 20 કિલોએ 1 લિટર પાણી પીવાનું છે. જો સમજો તમારો વજન 80 કિલો છે મિત્રો, તો જેને કહેવાય કે 4 લિટર પાણી છે તમારે પીવાનું છે. અને જો તમારો વજન છે એ 60 કિલો છે તો તમારે 3 લિટર પાણી પીવાનું છે. તો આ પાણી પીવા ઉપર તમારે પૂરતું ફોકસ રાખવાનું છે. પાણી તમને એનર્જાઇઝ રાખશે. પાણી તમને કહેવાય કે આખો દિવસ ઉર્જાનો સ્ત્રોત પૂરો પાડશે. અને પાણી છે એનાથી તમારું જે ફોકસ સિસ્ટમ છે કોઈ પણ કામ કરવાનું એ જબરદસ્ત રહેશે. તો પાણી અગેન ખૂબ જ મહત્વનો રોલ છે, બેસ્ટ ન્યુટ્રિશન છે અને ઓલમોસ્ટ ફ્રીમાં મળે છે. તો પાણી ઉપર તમે પૂરતું ફોકસ રાખી શકો છો. જો તમે પાણી પીવાનું ભૂલી જાઓ છો તો ઘણી બધી પ્રોબ્લેમ્સ મેં તમને આગળ સમજાવી એ તમને તમારા બોડીમાં થઈ શકે છે. હજી એક રસ્તો બેસ્ટ, જો તમને પાણી પીવાનું ભૂલાઈ જતું હોય છે તો તમે મોબાઈલમાં અલાર્મ છે કલાક દોઢ કલાકે વાગે રિમાઇન્ડ તમને આપે ડ્રિંક વોટર, એ પ્રમાણે તમે ગોઠવી શકો છો, જેથી કરીને તમારે પાણી પીવાનું ભૂલાય ન જાય. તો મિત્રો, આવા જ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અને સ્વજનો સાથે પણ તમે શેર છે કરી શકો છો. થેન્ક યુ, ટેક કેર એન્ડ બાય.